નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમે બે ભાઈ બહેન છીએ, પરંતુ ખેતીની જમીનની અંદર મારા જે બહેન છે તેમનું નામ નથી, અને તેનું કારણ એ છે કે જે મારી માતા છે એ મારી બહેનને એ આગલા ઘરેથી લાવેલા છે. એટલે અહીંયા જે જમીન છે એમનો હું એક દીકરા તરીકે હું એકલો જ સંતાન છું. મારા બહેન છે એ મારી માતાના આગલા પતિના દીકરી છે, પરંતુ તેમને અહીંયા આગળ એ આંગળીયાત તરીકે લાવેલા. એટલે સાતબાની અંદર મારે એકલાનું નામ છે. તો હવે જે મારા બહેન છે એ અત્યારે હયાત નથી, પરંતુ તેમના જે સંતાનો છે તેઓ અમારી જે ખેતીની જમીન છે તેની અંદર હક હિસ્સો માંગી રહ્યા છે. તો શું એ અમારે આપવો જોઈએ? ખરેખરમાં તો મારા પિતાનો તો હું એકનો એક જ સંતાન છું. તો આ અંગેનું માર્ગદર્શન આપવા વિનંતી. તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે વિડીયોના માધ્યમથી આ જે પ્રશ્ન છે એનો જવાબ મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ એ પોતાના જે કહી શકાય કે વડીલોપાર્જિત મિલકત હોય, અને એ જે વડીલોપાર્જિત મિલકત છે એની અંદર જો તેમનો કહી શકાય કે એક પેઢી દર પેઢીથી સમાવેશ થતો હોય, તો આવા સંજોગો દરમિયાન જે તે વ્યક્તિ દીકરો છે કે દીકરી એ નથી જોવાનું, પરંતુ એમનો જે હિસ્સો છે એ મિલકતની અંદર બરાબરનો ગણાય. હવે અહીંયા પ્રશ્ન જે છે કે જે બે ભાઈ બહેન છે એમાં જે દીકરી છે એ જે માતા છે એમના આગલા સંતાનનું કહેવાય. એટલે કે આગલા જે એમના કહી શકાય કે હસબન્ડ હશે એમના આ દીકરી છે. હવે અમને જે બીજા લગ્ન કર્યા અને જ્યાં હાલમાં છે બધી જે મિલકત છે ત્યાંના તેમના આ એકના એક દીકરા છે. તો આવા સંજોગો દરમિયાન જ્યારે પિતા અલગ હોય અને માતા એક હોય, આવા સંજોગો દરમિયાન જે મિલકત છે કોની છે મહત્વની છે. તો જે એમને બીજા લગ્ન કર્યા છે એ હસબન્ડની આ જે ખેતીની જમીન છે કે જેની અંદર એમનો એકનો એક આ સંતાન છે એવું કહી શકાય. જ્યારે દીકરી એ આગલા ઘરની હોવાના કારણે દીકરીના પિતા એ આ જે બીજું ઘર એમને કર્યું છે તેમની માતાએ એ ખરેખરમાં ગણાય નહીં. પરંતુ જો એ સોતેલા જે પિતા છે એમને કોઈ લખાણ કરી આપેલું હોય કે આ જે દીકરી છે એને હું મારી સગી દીકરી તરીકે સ્વીકારું છું, અને તેમનો જે તે અધિકાર છે હું મારી ખેતીની જમીન કે મારી મિલકતની અંદર આપીશ, તે અંગેનું કોઈ વિલ એટલે કે જો વસિયતનામું બનાવેલું હોય, તો પછી એ ભલે બીજા ઘરેથી દીકરીને લાવેલા હોય, એટલે આંગળીયાત જે દીકરી છે તેને પણ એની અંદર હિસ્સો મળવા પાત્ર રહે છે. પરંતુ વડીલોપાર્જિત મિલકતની અંદર જ્યારે ખેતીની જમીનની વાત આવે તો તેના સાતબાની અંદર દીકરીનું નામ નથી. બીજી બાબત એ છે કે દીકરી આગલા ઘરની હોવાના કારણે આ જે પિતા છે એના સાચા પિતા ન ગણાય. એટલા માટે આ એમના પિતા ન ગણાય, એ હિસાબે એ જે દીકરી છે એનો આ જે ખેતીની જમીન છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો હક હિસ્સો લાગે નહીં. એટલે એ દીકરી અત્યારે જીવિત પણ નથી. એટલે એમના જે સંતાનો છે કે જેને આપણે આડી લીટીના વારસદાર ગણીએ, પરંતુ અહીંયા આગળ જે આડી લીટીના વારસદારો છે તેમનો પણ કોઈ પણ હિસાબે તે અંગે અહીંયા આગળ હિસ્સો માંગી શકે નહીં. કારણ કે તેમની જે માતા છે એટલે કે જે બહેન છે એ આગલા ઘરના છે. એટલે અહીંયા આગળ એમનો કોઈ પણ પ્રકારનો હક હિસ્સો લાગી શકે નહીં. એટલે આવા સંજોગો દરમિયાન અહીંયા આગળથી જે પણ બહેનના દીકરા હોય, જે ભાણિયાઓ હોય, એમને કોઈ પણ હક હિસ્સો માંગવાનો અધિકાર છે જ નહીં. અને કોર્ટની અંદર એ જો સિવિલ દાવો કરશે અથવા તો રેવન્યુની અંદર એ જશે તો પણ એમનો જે હક છે, હિસ્સો છે એ મેળવવા માટે એ અહીંના જે પિતા છે, જે એમની માતાના સેકન્ડ હસબન્ડ છે, એમનું સંતાન હોવું એ આવશ્યક છે. એટલે જે પણ ખેતીની જમીન છે એની અંદર સંપૂર્ણ હક હિસ્સો જે તેમના ભાઈ છે કે જે એમના બીજા હસબન્ડ છે એમનું પોતાનું સંતાન ગણાય. એટલે બહેનનો જે સાતબાની અંદર નામ નથી અને એમના જે સંતાનો દ્વારા હક હિસ્સો માંગવામાં આવે છે એ બિલકુલ વ્યાજબી નથી, અને અમને અહીં આગળ હક હિસ્સો મળવા પાત્ર પણ નહીં રહે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું.
જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય